અલ્યા મારો શું અઠવાડિયાથી પાવે છે ને હજી નહીં પાઈ ગયો તો આ જો ગારા જેવું પડ્યું તો શું કરે છે પાઇપ કેટલું પાહે પછી મારો છો છે ને અઠવાડિયાથી પાણી વાળ્યું છે પણ હમણાં કોઈક દોડો કરવો પડશે હવે મારે એમને નહીં વળવા જાય પાણી આ પાવે દોનાય હા લઈ શું તમે તો આખો દાડી કોમ કર કરો છો હા કોમ કર કરો છો અરે કોમ તો કરવું પડે કે એટલે તાપના મરી જાઓ ખાવા બીજું ખાધું કે નહીં રમું ભારત 4 વાગે આવું ને આવો તાપના તમે તો બસ કોમ કર કરો છો એ લઈ હા આ જેટલી તો આપણાથી મજૂરી થાય એટલે તો મજૂરી કરવી પડે કે એટલે પણ આરામ એ કરવો પડે પછી ઉંમર પ્રમાણે હા હા ના તો શરીર ઘડી કોમ કરે છે કે હા એટલા દાડા પાય તો જે બને આપણાથી કરવું સારું એમ ને હું શું કહું હા કેમ આગું પડ્યું આ સાઈડ અલ્યા હવે જાતો તો કે હા એટલે કીધું મળતો જો ને ખાવા બીજું ખાધું કે નહીં ના ના એ તો અમારો છોકરો મેં ટિકિટ લઈને આવતો દેશે હવે તૈયારી છે હે હોય તમારો છોકરો હોય લાઈ લ્યો હા લાઈ લ્યો હોય લ્યા શું જૂઠું બોલો છો ચમ લે આ તો પેલા ધંધો છોકરાની જોઈનમાં ના નહીં છોકરાને જોઈને અત્યારે થાય છે લ્યો તો ખબર નહીં પેલો તો જાતો રહ્યો છે જોઈનમાં પત્રિકા તો આવી છે પણ આ છોકરા શું મને તારીખ કહેતા નહીં કે બધી ખબર જ નહીં આ તો મને એટલે ભૂસે મરી જાઓ પેલા જો ને કે ખાઈ ના હો હું હાલે ફૂટતો લાગી છે હવારનો પાવું રહેતો છું હા પગ પડી જશો એટલે ફૂટતો લાગી છે હા હું શું કહું છું હા તમે આવી જાવ થોડા હાજરો જાવ તો એટલે મારે જ કોમ છે ના તો હું ક્ષેત્રમાં જઉં છું કે હા કીધું મળતો જો મોથી એટલે જો તમે ખાવા ખાઈ રહ્યો તો હું શું મોડા થાહો ના પણ હું શું કહું હા હું બે મોટા ભાઈ ના ખાલી બે ચારા વાળો બે ગતું નહીં થાય મારે કેટલું કોમ છે આ તો એટલે જ હું ઉતાળા જાવ ને તમને ભાઈ ગયો કે હા કીધું બે મોઢા વાતો કરતો છું જો અર્જિન ખાઈને આવરા ને કે મરશો પર આ તાપના તો મમ્મી તમારો કોમ કરેલો પાછો તાસો કરેલા પણ હવે અમાર કોમ મિલી તમાર કોમ છે કરવા આવવાળા છોકરા ચમ આવો પાછો હા જો હવે આ તો પીએ જા હે એમનો છોકરો એ વિવમ જાતો રહ્યો હવારમાં મને યાદ ન કરાવી પાછું હવે કોને તો શું મિલીને મારે ચો જાવું આમ તો મોટા ચારામ જાય છે કે એટલી વાર તો હું આવતો રહું ખાઈ થઈ હાથ પગ ધોઈને હેડ્યો છું હા હવે આયા ઘેર જ્યાં છે કે શેઠ જ કહેતા કે આ તો પાણી રડું રડું મિલીને પાવે છે હેડવા દો આસો હમણાં કહેતા હતા લાલભાઈ આવો લઈ હા આયા બેહો હે લાલભાઈ તો તમારે કીધું પાણી કેમ વાળ્યું છે પાણી તો પેલા જાય છે આપણે નહીં જાય દો નહીં હા એને વાળેલું છે એટલે શું ભલામણ એમ કરો છો ચમ અમે શું કર્યું ચમ નતું આલવાનું પાણી એટલે એ તો પેલા લગન નહીં પેલા ને જમણવાર ઓય ઇને જમવા જાશે નિયત પાણી એમ નમ જાય છે ના ના તો શું અને ખેતર મૂકો પાતું નહીં કોઈ નહીં હોય તો નિયસી એટલે હે તમે અઠવાડિયાથી પોણે આવ્યો છો કીધું ચમ મારો પૈ નહીં રહેતો અને આવું ને આવું કરો તો બચ્ચો પૈ રે તો શું તો પોણી એમ લાગે વાળી ને જમણવાર મજા પર આવે છે એટલે મને જોજો હવે પોણી રળું મેચીને જવરાવરાય મૂર્ખાન ના જવરાવરાય હું શું કહું હા આપડે મારે પાવાનું હતું પાછું તો એક કામ કરો કે હાજર ના હોય તો પછી તમે વાળો પરું હા મારે વાળું પરું ને હા તો વાળો પરું એ પછી પોણી થોડું કે રળું બગાડવાનું હોય કો પોણી તો તમે એવું જોતા આવો ને મારે વાળું પરું હેડો હું જોતા આવું સારું તમે ચલો પાવડર લઈને આવું હા હું ફોન કરું ને તમે આવો હરજી હો હા વાત તો હાલે કેવી હાસી છે આ તો કોઈ પાતું નહીં હોય તો નક્કી હારો ગપાટા મારવા જતો રહ્યો છે પાણી છૂટું નહીં આ ના શરમ આવે છે કે નહીં ગતું એ અને હોય તો અમારે તો હોય મહિનો થાય મીટર હોમ ચડી જાય છે બિલ ભરવાનું કેટલું બધું હોય છે ને આ તો જોવા કે એને ખબર કોઈ પડતી નહીં કોણી છૂટું મિલીને જોય પરાસી હાલે હાસું કહેતા હતા હવે હાલઈને જ વળવરાવું છે પાણી તો હાલે પાતા અઠવાડિયું અને છે ને ના શરમાં તો ગતું હાલ નહીં વાળવા જેવું તો હું કઈ જાતી હું તો હાલે પાસે જાતો આવું તમે વાળો કરો એમ ઓય તું છો બેઠો હું વાળું કરું પેલા દોને કોઈ કે નહીં અરે દોને જો બિલ ભરું મારે ભરવું છે મારા બોર્ડે હું ગમે ને પાણી વળવરાવું
ઓને પાછા પડીમાં ઠપકો આલજી પર અરે ગતું ઠપકો ના આલે. ઈ ઠપકો આલી હા. ઈ ખેતરમાં તો હોતા નહીં. વાત સાચી છે આમ તો ખેતર હુંના મેલીને થોડું જવાનું હોય. હા, ને કાં તો તોડ ને સીધા દોરી વાળી વાત છે. વાત સાચી છે તો પછી તોડ ને દવકર પડી તો મેળ આવે. તમે કાક મેળો કરો ઈ બાજુ એટલે બંધ કરો હું વાવ કરું હાર હેડો હું મળતા આવું કાક. તમે પેલા હમું કરીને બધું રાખો હું કાક મળી આવું. ના એ તો હમું જ છે તો હું મળી તરત આવરો કાક. હા હારું હો હા તમે વાળારું હારું તમે મારતું કરું. હા જો પેપરો કાઢ્યો છે હું તો હવે દોને ઘેર બેઠા હું પાઈ નાખું ઈ આવી એટલી ઘડા મારા અડધું પી જાય તો દોને લાલ ભાઈ બે લડાકા આવે માર તો પી રહે કાકો દેખાતા નથી સુલા પાગલ લે લા કે હા તમે પોણી વાળી ભરું હે ઓવે વળી કેમ તો મા કાકાને પોણી દાદુ મા કાકો જોઈ ગયા તો મને શી કર તાર કાકાની વળી તો પણ પોણી જ મા કાકા વાળ્યું તું કે એટલે મારે નહીં સાલું દેખાતું તને તમારે વાળી પર પણ મા કાકાને પોણી વાળ્યું તું હું ભાત લઈને આવ્યો રહું મને શી કર પણ તાર કાકાની જા તું વરસ તાર કાકાની લે, તારી આ કાકા હા હોય તો કાકો દેખાતા નહીં એ ચલ ચલ તું ફરતા હેડ એટલે જોઈમન બોઈમન હું કાકા જોઈમન આવી ગયો તારે હું તો તમને ભાત આલવા આવ્યો તો હા ભાત આલવા આવ્યો ટીપણ પીપળ હાલવા દે ઓય અને કુવે ટીપણ પડ્યું છે એટલે તું જોઈન માં નહીં જો હા એટલે હા હાસુ બોલે તો હાસુ બોલે છે એલા કાકા હાસુ કહું હું ટિફન લઈને આવ્યો આપણે ટિફન પડ્યું છે કે આપણે ટેબે એ હાલે આ તમે કોઈ બસ જો તો જોઈન માં યાર જોઈન માં ચો જોને તમે આવું જૂઠું ચમ બોલ્યા એટલે મન તો પેલા મોહનજી કહેતા હતા યાર એટલે મોહનજી તો એમ બધે મેલો તો સાઈડ માં થને બધે પોણી યાર બસમાં વાલી કરું આવી રીતના બસમાં પોણી વળાવરાય એટલે પણ હવે તમે હાજર નહીં હોય છે મન કીધું જ મેં વાળી પર વળી હાલે તમે આવું યાર જૂઠું બોલી બોલી ખોટા અમારા પોણી બસમાં મત વાળવા પર અમારે બાજુ હુકાઈ રહેલી છે એટલે તમે ઓય મારા આગળ દાદાગીરી કરી મત કરો અને પેલા લાલભાઈ રહ્યા ને ઇન કઈ જો છે વાળા પર જો છે મારે એને કીધું જ મેં વાળ્યું છે એટલે જૂઠું બોલી તો તમે મને ક્ષેત્રથી બહાર કઢાયો છે યાર ને હરકે જે આપણે પોણી મને વાળવા જોરું એટલે તમે જૂઠું મત કરો ને મને તો એને કીધું છે વાળ્યું છે જાજો ઇન પાસે તો હાલે આવી રીતના બસમાં પોણી મત વાળો ને કે પાછું લાકડી ઉડશે આ કહું પડતા હું એટલે આપણે એમ કોઈ તમારથી નથી બીવાતો હું જો લાલન બાસે તો પડા પેલો ચમ ને ઠીક થાપે લાલભાઈ કહેતા આવજો તાકાત હોય તો ઉપર આવી રીતના જૂઠું બોલી બોલી પોણી જૂઠું ચમ કહો જૂઠું છે ને હાટનો છોડો ઉપર પોણી વાળો એલા કાકા એટલે છોકરા પકડી દે પકડી દે અરે મારા મને અરે મારા લાવી સોળા બીજો બીજો સોળા ચિકન તો હું કહું તું કોણી મારવા જેવું મને જૂઠું બોલી બોલી લઈ જોઈ છે ના ના એટલે છોડ મેં ખોટું મરી જાય લઈ એમ તો કોઈ નહીં હોય હિંમત હરેલા મારો બાપ બેટો બે ભેગા થઈને આયા ચિકન તો દૂધ ને હો થાય એટલે આ મૂર્ખ શું શું છે લડો રાશિ લડ્યા એ લડ્યા અલ્યા હો તું મિર્જાનો લાલ તો મને થોડી ખબર પડે તમને કીધું તું કોણી વાળા બોલતા બસમાં મોહલા ગાડી ગાડી ઘરે મેલન અલ્યા ભાઈ પોણી તો તમે ખેતરમાં નહીં હોતા પછી એને જ વળાવું કે હું ઘરે નતો કાળો મોટો આવ્યો તાર તો નહીં હોય તો આવતો ક્ષેત્રમ તમે ક્ષેત્રમાં હતા તમારે કઈ આશીર્વાદ હોય હશો ક્ષેત્રમ હું આવ્યો તાર તો ક્ષેત્રમ નતા કે કોણ હું એટલે પણ હીરો મોહલા તમે વગા લાવ એટલે મોહલા કાઢે ને મોહલા કાઢે પાવર છે કરો મને તમારામાં પોણીની કોઈ કદર જ નહીં હું ક્ષેત્રમાં જતો આ મને ખાવા મને ઘરે મેલ્યો એટલી વારમાં પોણી વાળ્યું કાર છે લ્યા ચોય ક્ષેત્રમ તમે નતા હું આવ્યો તારે રળું પોણી જાતું તું તમારે તો રળું મીચીને ધતું રહેવું છે અને ઓલિયા મીટર અમારું સડે છે ખાવા તાર જવું પડે શેઠ યાર ખાવા જવું પડે પણ ખાવા વાત તમારે હાસી પણ કોક છોકરાને કેમ કહી ગયો કે ભાઈ હાલવા આવજે ક્ષેત્રમ ખાવા થોડું રળું છોડાય છોકરો તો અમે શેઠ ટીપણ હાલવા આવતો તો પણ આ કે એમ કહેતા હતા કે પેલા તને છોકરા જોઈમાં જો કે તો એને કીધું હશે તો જોઈનમાં જો હશે તો વળી પાછો જઈને પાછો ભાલ્યો હશે તારે કીધું ના હશે ના પાલ્યો છે કઈ જાય નો પોણી વાળા ને પાઉ લાકડી છે એમાં હવે જો દો નહીં આ બધું પીરે હે ને
તારે પોણી તમારે વાંચી હવે લાકડી ઉડશી તા અરે લાકડી છે ને ઉડી મારો ના, ના. પોણી છે, હું ગમે ના આલું તું તો પછી. એકુડો છો ભેગો જ ના થતો ને કે 10 પડી જેવી તારા મું. આવું કરો છો ખબર નહીં પડતી અરે એ તો લાકડી ઉડશી તમે વાર જોતો કે એટલે હે આપણે વાળું કોણ? એટલે ઢોરા તો તું તારે મેલાય ને ખબર નહીં પડતી પોણી એમને એમ છૂટું વેલા પડું છે હે લાલભાઈ હા હવે હું એને વાળાવ ફરું એટલે છો વાળા હવે તમે વાળાવ ફરું બસ પાસે વાળાવ ફરું મારો છો લાકડીઓ લઈને મારવા આવે તો એવું કરવું છે હા તો હું બોલાવો દોનોય એટલે હજી કરતો ઈ તો શું કહે છે લે ખાસ લે તમે લાલ ભાઈ હજી કરતો શું કહે ગાયો મેલાવો ને ગાયો ના કરે તો ગાયો તારે મેલાવે ને ગાયો અલ્યા ભલા મોણે એમ નહીં કેતો તો એમ કે છે કે દોને પોણી વાળાવરું હવે સાલ છે હું તો બસ પાયું હવે પાણી તો અમે રહ્યો વાળો રાખશે ને કે બૈડા તોડી નો છું વાળા ભરું બસ તમારે હુકાઈ જાય છે તો વાળા ભરું ના ના મારી સી પોણી હારું લો હેડો લે શેડ ઓલે કાગ મારી આલો જો હેડો હેડો હવે જઈને ઉભા રહે ને ખરા ધડે પાછા હું તો અમે ઉભો રહીને જ પાછો તો આ કાળું મોઢો આવ્યો તો કે ખાતા વાળું જઈને રાતના હુઈ જોઈ સીધ વળી હેડો તો કાગ માં મારી તમારે આલો. 2-3 વખત તો જોયા છે પાછા રાતના પોણી મેજી ઊંઝેલા પછી તો શેઠ આપણે રમેલ ને ભજટ ને આપણે વાયો ખાન તો જાવું જ પડે તાર પણ આમ આવું છોડીને તો ના જવાય આમ અમારો છોકરો ઉભો તો કોઈ એકલા નતા જ હાવ મેલી હેડો જો હેડો વળાવર આવું પણ તમારે જેવું કોણ થાય